ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આઈ એમ ઓલ્સો મજામાં. હવે પ્રકરણ નંબર 4 ઉદાહરણના દાખલા આપણે ફિનિશ. સ્વાધ્યાયના દાખલા તરફ આપણે પ્રયાણ કરીએ. થોડા ઘણા દાખલા ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે, ક્વેશ્ચન આન્સર છે, એ થોડા આપણે જલ્દી બતાવીશું. એટલે સૌથી પહેલાં સ્વાધ્યાયનો 4.1 પાઠ્યપુસ્તક તમારા હાથમાં, મારું પાઠ્યપુસ્તક મારા હાથમાં. હવે આપણે એમાં કીધું છે કે નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે ને કઈ અદિશ રાશિ છે. બરાબર? તો જો લખતો નથી, તમે જોઈ લો કે પહેલી કદ કઈ રાશિ? અદિશ. દ્રવ્યમાન અદિશ. ઝડપ અદિશ. પ્રવેગ સદિશ. ઘનતા અદિશ. મૂળ સંખ્યા અદિશ. વેગ સદિશ. કોણીય આવૃત્તિ અદિશ. સ્થાનાંતર સદિશ. કોણીય વેગ સદિશ. ટૂંકમાં સદિશ અને અદિશનું બાયફર્ગેશન તમારે મસ્ત રીતે કોષ્ટક પાડવાનું કે અહીંયા એક કોલમમાં લખજો સદિશ રાશિ અને બીજા કોલમમાં લખજો અદિશ રાશિ. બરાબર? ટૂંકમાં તમને ખાલી જગ્યામાં આ પૂછાય, જેમ અત્યારે લખ્યું એમાં અદિશનું લિસ્ટ છે. કદ, દ્રવ્યમાન, ઝડપ, ઘનતા, મૂળ સંખ્યા, કોણીય આવૃત્તિ, બસ. અને અહીંયા આગળ પ્રવેગ, વેગ, સ્થાનાંતર અને કોણીય વેગ. આ બધી વેક્ટર ફોર્મ છે અને તમને ખબર છે કે આ બધાને દર્શાવવો હોય તો પ્રવેગ તો કે સદિશ એ, વેગ તો કે સદિશ વી, સ્થાનાંતર તો કે સદિશ ડી, કોણીય વેગ તો કે ઓમેગાની ઉપર સદિશ. આ 7મા પાઠમાં આવશે ભૌતિક રાશિ. ચલો પછી સ્વાધ્યાય 4.2 નીચે આપેલામાંથી 2 અદિશ રાશિઓ ઓળખી બતાવો. ખાલી 2 અદિશ રાશિ: બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુત પ્રવાહ, રેખીય વેગમાન, વિદ્યુત ક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાર્જમાત્રા, સાપેક્ષ વેગ. બરાબર? તો અદિશ રાશિઓ 2 ઓળખી બતાવવાની કીધી. તો અદિશ રાશિઓમાં પૈકી એક રાશિ કઈ છે? કાર્ય છે. અને બીજી વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ, એ કેવી છે? સ્કેલર, અદિશ રાશિ. ચલો પતી ગયું. સ્વાધ્યાય 4.3 નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિ ઓળખી બતાવો. તાપમાન અદિશ, દબાણ અદિશ, પણ આઘાત એ કઈ રાશિ છે? આઘાત એ સદિશ રાશિ છે. બરાબર? આઘાત જે આપણે લઈએ છીએ એ સદિશ રાશિ આવશે. વાગ્યું નીચે. હવે પતિ પછી અંદર તો લિસ્ટ છે. આઘાત, પછી સમય અદિશ, પાવર અદિશ, કુલ પથ લંબાઈ અદિશ, ઉર્જા અદિશ, ગુરુત્વ સ્થિતિમાન અદિશ, ઘર્ષણાંક અદિશ અને વિદ્યુત ભાર પણ અદિશ. કારણ સહિત દર્શાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે?
એટલે શું કહે છે જો પહેલું કે બે અદિશોનો સરવાળો. હવે બે અદિશોનો સરવાળો સાચું છે તો કે ના, બે અદિશોનો સરવાળો કરીએ પણ કહે છે કે સરવાળો તો જ થાય કે તે બંને એક જ પરિમાણ ધરાવતી હોવી જોઈએ. દ્રવ્યમાનનો દ્રવ્યમાન સાથે, નહીં તો તમે કહો કે બે અદિશોનો સરવાળો, કદ વત્તા દ્રવ્યમાન શોધો, કશું ના મળે. એવી બે અદિશોનો સરવાળો ના થાય. જુદી જુદી પરિમાણ ધરાવતી અદિશોનો સરવાળો થાય નહીં. આ કારણ સહિત મેં તમને કીધું. પછી બીજું, સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો થાય ના. સમાન પરિમાણ હોય, બરાબર, દાખલા તરીકે કાર્યનું પરિમાણ તો કહે છે કે જૂલ એકમ છે, પછી ટોર્ક છે એનો એકમ પણ જૂલ જ છે, તો તમે કાર્ય અને ટોર્કનો સરવાળો ના થાય કે કાર્ય અદિશ રાશિ છે અને ટોર્ક સદિશ રાશિ છે, પરિમાણ બંનેના સરખા છે, બરાબર. એમ તો ઉર્જા એનો એકમ એ જૂલ છે, બરાબર, તો પછી એનો પણ ઉર્જાનો પણ સરવાળો એ ટોર્ક સાથે ના થાય. સમાન ભલે પરિમાણ હોય પરંતુ કહે છે કે બે સદિશો કાં તો બે અદિશો હોવા જોઈએ. ચાલો બી પત્યું. સી, એક સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. હા, એ થાય. સદિશનો અદિશ સાથેનો ગુણાકાર થાય. કેમ? કારણ કે દળ નામની અદિશ ભૌતિક રાશિ પ્રવેગ નામની સદિશ ભૌતિક રાશિ સાથે ગુણાય એટલે બળ નામની સદિશ ભૌતિક રાશિ મળે. દળ નામની અદિશ ભૌતિક રાશિ વેગ નામની સદિશ ભૌતિક રાશિ સાથે ગુણાય તો વેગમાન નામની સદિશ ભૌતિક રાશિ મળે. એટલે અદિશનો સદિશ સાથે ગુણાકાર થાય. એટલે સી સાચું છે. પછી બે અદિશોનો ગુણાકાર થાય. બે અદિશોનો થાય. 5 × 20, 4 × 20 સંખ્યાકીય લઈ લો, બરાબર, થાય. બે અદિશોનો ગુણાકાર થાય. પછી બે સદિશોનો સરવાળો. હા, બે સદિશોનો સરવાળો થાય પણ તો જ થાય કે તે બંને સદિશો એક જ પરિમાણ ધરાવતી હોવી જોઈએ. એક જ પરિમાણ ધરાવતી હોય તો જ એમનો બળનો બળ સાથે સરવાળો થાય. પણ એ બળની સાથે થયો ને, પણ તમે કહો કે સદિશ ભૌતિક રાશિ છે, બરાબર, કે પ્રવેગ અને વેગનો સરવાળો થાય ના થાય. બે સદિશ સરવાળો થાય પણ તો એક જ પરિમાણ હોય તો થાય. ચલો પછી એક સદિશના ઘટકનો તે સદિશ સાથેનો સરવાળો બિલકુલ ના થાય. કારણ કે સદિશના ઘટકો પરસ્પર કેવા છે? લંબ છે. અને બે ઘટકોના સરવાળાથી શું મળે છે? આપેલ સદિશ મળે છે. તો આપેલ સદિશના ઘટક સાથે સદિશનો સરવાળો થાય નહીં. બરાબર. આ બધું મારું જે સાંભળીને તમારી રીતે લખી રહેજો, કારણ કે એ અહીંયા લખતા નથી આપણે. પછી હા, બરાબર, આ સાંભળી લેવાનું, બરાબર. તમારે મેં બોલી ગઈ સ્વાધ્યાય 4.5. ફરી પાછું કહે છે, નીચે આપેલા કથનો ધ્યાનપૂર્વક વાંચીએ. ચલો, અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું છે. ઓકે, સૌથી પહેલા કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ જ હોય. સાચી વાત છે. તમે કહો કે પ્રવેગનું મૂલ્ય 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો એ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અદિશ જ હોય. બિલકુલ સાચું. કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ જ હોય. સાચું છે. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય ના. સદિશનો ઘટક સદિશ હોય એટલે સદિશનો પડછાયો છે. ઘટક એટલે આપેલા સદિશનો એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર લીધેલો પ્રક્ષેપ છે. પહેલા આપેલા સદિશનો એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર લીધેલો પ્રક્ષેપ છે. એટલે સદિશનો ઘટક સદિશ હોય, હા, એનું મૂલ્ય અદિશ લઈ શકાય. બરાબર. એટલે બીજું ખોટું છે. સી, કોઈ પણ કણ દ્વારા કપાયેલા અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતરના સદિશના મૂલ્ય જેટલી જ હોય ના. કણ દ્વારા કપાયેલા અંતરની કુલ પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય જેટલી તો જ હોય કે જો તે કણ સુરેખ પથ પર એક પરિમાણમાં ગતિ કરતો હોય તો. એક જ દિશામાં
એક જ દિશામાં સુરેખ પથ પર ગતિ કરતો હોય તો જ પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય, બાકી કદાપી સમાન ન હોય. બાકી સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા પથ લંબાઈના મૂલ્ય કરતાં ઓછું હોય. સમજો. પછી ડી, કોઈ કણની સરેરાશ ઝડપ એટલે કે કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા માટેનો સમય સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. હા, એ વાત સાચી. કણની સરેરાશ ઝડપ એ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી કાં તો વધારે હોય કાં તો જેટલી હોય. જેટલી તો જ હોય સુરેખ પથ પર ગતિ કરે તો. બરાબર. વધારે ત્યારે હોય કે બાકી અન્ય કોઈ માર્ગે ગતિ કરે તો. ક્લિયર કટ. પછી 3 સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. સાચી વાત છે. 3 સદિશો, એક XY સમતલમાં હોય, બીજો YZ સમતલમાં હોય, ત્રીજો XZ સમતલમાં હોય. બરાબર. તો તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થાય જ નહીં, કારણ કે 3 અલગ અલગ થઈ ગઈ. એક XY સમતલ, બીજું YZ સમતલ અને ત્રીજું ZX સમતલ. બરાબર. એમાં હોય તો એનો સરવાળો કદાપી શૂન્ય સદિશ મળે નહીં. બરાબર. હવે જે આપણે સમજવાનું છે 4.6 એ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજવાનું છે. બરાબર. એટલે આટલું જ બોર્ડ હતું એટલે આપણે ભૂસી કાઢીએ, કારણ કે આ બોર્ડમાં કોઈ સ્ક્રીનશોટ લેવા જેવો નથી. બરાબર. આ બધા તમે જાતે સેલ્ફ સ્ટડી તરીકે પણ કરી શકતા હતા, પણ શું છે, પ્રોપર રીતે તમારે પરીક્ષામાં લખવું હોય તો કેવી રીતે લખાય એ પ્રમાણે મેં તમને સમજાવ્યું. એટલે ઓડિયો વિડીયો ફરી સાંભળીને એને તમારી રીતે મસ્ત રીતે લખી નાખજો આ કારણો બધા. હવે સ્વાધ્યાય 4.6, નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. તો જો હું બધી અસમતાઓ લખતા નથી અત્યારે, હું આમને આમ નંબર 1 આપીને કરું છું. એ લોકો ABCD લખ્યું છે ને, કારણ કે એક અસમતા છે A plus B is less than and equal to mod A plus mod B. બરાબર. બધી જુદી જુદી અસમતાઓ આપણે સાબિત કરવી છે. હું લખી જ નાખું બધી પહેલા. A plus B is greater than and equal to mod A minus mod B. ત્રીજું, A minus B is less than and equal to mod A plus mod B. અને ચોથું, mod A minus mod B is greater than and equal to mod A minus mod B. હવે એને એવું કીધું છે કે આને તમે ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. બરાબર. ભૌમિતિક કે અન્ય કોઈ પણ રીતે. તો હું અહીંયા આગળ એક વસ્તુ કહીશ કે પહેલા તો આપણે આ યાદ રાખો, mod A plus B નું માન એટલે A square plus B square plus 2AB cos theta. પહેલી તો કન્ડિશન આ. અને A minus B, કેમ કે મારે જો A plus B ને A minus B બે આપેલા છે. બરાબર. તો A minus B બરાબર under root of A square plus B square minus 2AB cos theta. બરાબર. આ છે. હવે દાખલા તરીકે
એ બરાબર 4 એકમ અને બી બરાબર 3 એકમ લેતા, એટલે એકચ્યુઅલી શું છે, એ બરાબર એટલે મોડ એ બરાબર અને મોડ બી બરાબર, એટલે એ બી જ કહેવાય, એ બી અથવા તો મોડ એ મોડ બી. મેં 4 એકમ ને 3 એકમ ધાર્યા, કારણ કે ધારીશ તો વધારે ઈઝી પડશે. આ લોકો ડાયજેસ્ટમાં નથી બરાબર આપ્યું, મને બિલકુલ બિલકુલ પસંદ નહીં, સહેજે પસંદ ના આવ્યું. બરાબર, તો સૌથી પહેલા આપણે પહેલી અસમતા સાબિત કરીએ. બરાબર, તો મોડ એ પ્લસ બી માટે થીટા આપણે નક્કી કરવો પડે ને. બરાબર, થીટા આપણે શું કરવો પડે, નક્કી કરવો પડે. તો પહેલી કન્ડિશનમાં તમે થીટા માટે જોશો તો પહેલા હું ધારો કે થીટા બરાબર 90 ડિગ્રી લેતા, થીટા બરાબર 90 ડિગ્રી, और थीटा बराबर 90 डिग्री लो तो a प्लस b बराबर શું થાય, અંડર ઓફ a સ્ક્વેર એટલે કેટલા થશે, 4 સ્ક્વેર વત્તા 3 સ્ક્વેર વત્તા 2 ગુણ્યા 4 3, પણ cos કેવા 90, એટલે તમારી પાસે અહીંયા આગળ 16 અને 9 એટલે અંડર ઓફ 25, એટલે તમને a વત્તા b કેટલા મળ્યા, 5 એકમ મળ્યા. ઓકે, a વત્તા b બરાબર 5 એકમ. બરાબર, અને મોડ a વત્તા મોડ b કેટલા થાય, મોડ a વત્તા મોડ b એટલે 4 વત્તા 3 એટલે કે 7 એકમ. તો પછી આવા પરિસ્થિતિમાં તમે એવું કહી શકો કે મોડ a વત્તા મોડ b બરાબર, આ મોડ a વત્તા મોડ b એટલે 5 ઇઝ લેસ ધેન મોડ a વત્તા મોડ b થાય. બરાબર, 5 એ 7 કરતા કેવા થયા, ઓછા આયા કે નહીં. એક કન્ડિશન સાબિત કરી. બીજી કન્ડિશન માટે થીટા બરાબર હું કેટલા લઈ લઉં, 180 ડિગ્રી લેતા. બરાબર, મેં દરેક વસ્તુ શું કરી છે, કેલ્ક્યુલેટ કરીને રાખેલી છે એની દરેક વસ્તુ. બરાબર, સોરી થીટા નહીં, એક જ મિનિટ, સોરી, થીટા બરાબર 0 ડિગ્રી લેતા, એટલે આ બંને સદીશો પરસ્પર લંબ લીધા અને આ બંને સદીશો એક જ દિશામાં લીધા. આ પહેલી શરત પાળવા માટેની વાત છે. તો એનો મોડ a પ્લસ b કેટલા થશે, અંડર ઓફ 4 નો સ્ક્વેર વત્તા કેટલા 3 નો સ્ક્વેર બરાબર વત્તા 2 ગુણ્યા 4 ઇન્ટુ 3 અને એમાંય પાછા કેટલા cos 0, કારણ કે 0 લીધા ને, આની પાછળ a વત્તા b ના માનની. ઓકે, તો અહીંયા અંડર ઓફ 4 નો સ્ક્વેર એટલે 16 વત્તા 9 વત્તા 4 તરી 12 દુને 24 થાય, cos 0 બરાબર 1, 16 9 25 ને 24 49, એટલે a વત્તા b બરાબર કેટલા મળ્યા, 7 એકમ મળ્યા. અને મોડ a વત્તા સેપરેટ મોડ a વત્તા મોડ b કેટલા છે, 4 ને 3 7 એકમ. એટલે તમારી આ કન્ડિશન a વત્તા b ઇક્વલ ટુ મોડ a વત્તા મોડ b પણ થાય, જોઈ જ લો. 7 એકમ 7 એકમ. જો બે સદીશો એક દિશામાં લો કાં તો બે સદીશો પરસ્પર લંબ લો તો શરતનું પાલન શું થાય કે a વત્તા b is less than and equal to mod a વત્તા mod b. જોઈ લેજો. હવે તમારી કોઈ પણ ડાયજેસ્ટ કુમાર હવે અમારી પોતાની યોગી પણ લો તો પણ આ સાબિતી તમને નહીં જોવા મળે. ઇટ્સ
ઓનલી એન્ડ ઓનલી મેં પોતે મારી રીતે કિંમતો મૂકીને સાબિત કરેલું છે. ચલો હવે મૂલ્યો જ લેવાના છે. થીટા જે છે થીટા એ થીટાની કિંમત હું શું કરીશ અહીંયા થીટાની કિંમત હું બદલીશ બીજી શરત પાડવા માટે મોડ એ વત્તા મોડ બી માટે થીટાની કિંમત થીટા બરાબર 90 ડિગ્રી માટે. હવે મેં 90 ડિગ્રી માટે મહેનત નહીં કરું. 90 ડિગ્રી માટે મને ખબર છે કે a વત્તા b બરાબર 5 એકમ મળે છે એટલે મજૂરી નહીં કરું બરાબર. પરંતુ થીટા બરાબર 180 ડિગ્રી માટે થીટા બરાબર 180 ડિગ્રી માટે શું આવશે મોડ a પ્લસ b બરાબર અંડરરૂટ ઓફ 4 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 2 4 3 અને કેટલા ઇન્ટુ cos 180 ડિગ્રી બરાબર. cos 180 ડિગ્રી લઈશું આપણે પછી જોઈએ કેટલા આવે છે. તો અહીંયા આગળ અંડરરૂટ ઓફ 16 વત્તા 9 cos 180 માઇનસ 1 4 3 12 2 24 25 ઓછા 24 1 a વત્તા b નું માન કેટલું આવ્યું 1. અહીંયા પહેલી કન્ડિશનમાં તો જો બરાબર આ 5 છે બરાબર અને એના માટે તમારે જોવું હોય તો મારે લખવાનું રહી ગયું એક કે મોડ a ઓછા મોડ b બરાબર 5 ઓછા 5 નહીં 4 ઓછા 3 બરાબર 1 બરાબર 4 ઓછા 3 બરાબર 1. તો એનો અર્થ એ થયો કે મોડ a પ્લસ b ઇઝ ગ્રેટર ધેન મોડ a માઇનસ મોડ b. આ એક વસ્તુ મળી મને બરાબર લખવાનું રહી ગઈ જેમ આપણે એક લાયા ને એમાં આ એક આવી. હવે બીજા માટે a વત્તા b બરાબર 1 તો પછી માટે મોડ a માઇનસ મોડ b બરાબર 4 ઓછા 3 બરાબર 1. તો માટે મોડ a વત્તા b ઇક્વલ ટુ મોડ a ઓછા મોડ b એવું મને મળ્યું. અહીંયા આગળ જોઈ લો તો પછી આનો અર્થ એવો થયો કે મોડ a પ્લસ b જે તમે લાયા ને બરાબર એ કાં તો ગ્રેટર ધેન હોઈ શકે કાં તો ઇક્વલ ટુ હોઈ શકે કોના બેના સેપરેટ બાદબાકી કરતા લો. આ ત્રીજી વસ્તુ મેં સાબિત કરી દીધી બરાબર. હવે સોરી બે હવે ત્રીજી વસ્તુ લાવું છું a માઇનસ b ઇઝ લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ a પ્લસ b. તો પહેલા હું લાવું a માઇનસ b બરાબર અંડરરૂટ ઓફ 4 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર બરાબર. સોરી પહેલા મારે એના માટે ખૂણા નક્કી કરવા પડશે. થીટા બરાબર 0 ડિગ્રી માટે a માઇનસ b બરાબર અંડરરૂટ ઓફ 4 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા 4 3 અને cos 0 16 9 માઇનસ 24 16 નો 25 એટલે કે a માઇનસ p બરાબર કેટલા આયા 1. અને આપણે તો જમણી બાજુ કયા છે મોડ a વત્તા મોડ b. મોડ a વત્તા મોડ b બરાબર કેટલા 4 ને 3 7.
તો પછી મોડ a માઇનસ બી ઇઝ લેસ ધેન મોડ a પ્લસ મોડ બી થાય. એટલે લેસ ધેન વાળું પતી ગયું. બરાબર, લેસ ધેન વાળું પતી ગયું. બરાબર, હવે થીટા બરાબર શું લઈ લઈએ? 180 ડિગ્રી માટે મેન ખૂણા યાદ રાખજો બધા, કે મેં મહેનત કરીને બધા ખૂણાને મૂલ્ય એડજસ્ટ કર્યા છે. કે પહેલા મારે કન્ડિશન માટે 90 ડિગ્રી લીધા અને 0 ડિગ્રી લીધા. બરાબર, બીજા માટે 90 ડિગ્રી લીધા અને બીજા કયા લીધા? 180 ડિગ્રી લીધા. હવે મેં પાછા 0 ડિગ્રી લીધા અને 180 ડિગ્રી માટે લીધા. તો હવે 180 ડિગ્રી માટે a માઇનસ બી બરાબર અંડરરૂટ ઓફ 4 નો સ્ક્વેર વત્તા 3 નો સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા 4 3 પણ cos 180 cos 180 એટલે આ ચોખ્ખું ચોખ્ખું 16 ને 9 25 ને માઇનસ માઇનસ પ્લસ 24 એટલે રૂટ 49 એટલે રૂટ 49 એટલે 7 એકમ મોડ a માઇનસ બી મને આવા સદિશ રાખ્યા હોય ને 180 ડિગ્રી તો 7 એકમ મળે. અને મોડ a વત્તા મોડ બી કેટલા મળે છે? એ પણ સાહેબ 4 ને 3 7 એકમ મળે છે. તો પછી મોડ a માઇનસ મોડ બી ઇક્વલ ટુ મોડ a પ્લસ મોડ બી થાય કે નહીં? ઇક્વલ ટુ આવી ગયું. તો પછી આનો અર્થ એ થયો કે મોડ a માઇનસ બી ઇઝ લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ મોડ a પ્લસ મોડ બી. મેં ત્રીજી પણ અસમતા સાબિત કરી દીધી. તો પછી આટલી કરી તો ચોથીમાં શું કામ બાકી રાખવું? ચોથી અસમતા જે છે બરાબર, એમાં હવે આપણે ફરી પાછા આની જેમ 90 અને 0 લાવીએ. સેમ, કારણ કે જો આ સરવાળા સરવાળા બાદબાકી માટે એ રીતે લીધું. આ બંને માટે ખૂણા સેમ આવશે. બરાબર, આમાં બીજા માટે આપણે 90 લીધું ને 180 લીધું અને 0 લીધું ને 180 લીધું. બરાબર, આ બંને માટે. હવે આના માટે આપણે ફરી પાછાની જેમ 90 ડિગ્રી લો. થીટા બરાબર 90 ડિગ્રી માટે શું લાવવું છે? a માઇનસ બી નું માન. અંડરરૂટ ઓફ 4 નો સ્ક્વેર વત્તા 3 નો સ્ક્વેર માઇનસ 2 4 3 cos 90 એટલે મોડ a માઇનસ બી બરાબર કેટલા? રૂટ 25 એટલે કે 5 એકમ. કેમ? આ સ્ટેપ 0 થઈ જાય cos 90 વાળો. બરાબર, અને આપણે લાવવાનું છે બાદબાકી. બરાબર, અને મોડ a માઇનસ મોડ બી બરાબર કેટલા? 4 ઓછા 3 એટલે કે 1 એકમ. એટલે આનો અર્થ એ થયો કે મોડ a માઇનસ બી ઇઝ ગ્રેટર ધેન મોડ a માઇનસ મોડ બી થાય. બરાબર, ગ્રેટર ધેન વાળું એક સ્ટેપ આવી ગયું. હવે થીટા બરાબર 180 ડિગ્રી માટે થીટા બરાબર 180 ડિગ્રી માટે a માઇનસ બી અંડરરૂટ ઓફ 90 ના સોરી 180 ની લેવું પડે. સેમ પહેલા જેવી છે 0 ડિગ્રી માટે એટલે 4 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર. હંમેશા આ કોન્સેપ્ટનો 2 નો ઉપયોગ કરે છે. માઇનસ 2 ગુણ્યા 4 3 અને cos 0 એટલે 16 વત્તા 9 માઇનસ 24 રૂટ 1 એટલે કે a માઇનસ બી નું માન કેટલું આવ્યું? 1. અને મોડ a માઇનસ મોડ બી પણ કેટલા? 4 ઓછા 3 1. તો પછી આનો અર્થ એ થયો ને કે મોડ a માઇનસ બી ઇક્વલ ટુ બરાબર
તો પછી વ્યાપક રીતે શું હતું? ગ્રેટર ધેન એન ઇક્વલ ટુ બે ગુના થઈ જાય. અહીંથી અહીંયા ચેક કરી લો બધું બરાબર, સ્ક્રીનશોટ પાડી લો. છે ને એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલો તમારો ટેક્સ્ટ બુકમાં તો આપ્યો જ નથી ગણીને, પણ ડાયજેસ્ટમાં તો એ લોકો શું છે આખું જ ભૌમિતિક રીતે સમજાવવાની કોશિશ કરી છે. પરંતુ આ તમે મૂલ્યો લઈ લો ને આ તમે ગમે તે લો, આને તમે આ વર્ગમૂળ નીકળે ને એવી વસ્તુ લેવાની તો તમને ઇઝી પડશે. બરાબર, 68 ને 26 36 ને એવી રીતે લેશે તોય ચાલશે, પણ મને આ ઓછી કિંમતવાળી બિલકુલ ઇઝી પડી. અને દરેક ખૂણા યાદ રાખજો, કયા કયા ખૂણા માટે જુદી જુદી પરિસ્થિતિ, દરેક અસમતા સાબિત કરી દીધી. ચાલો સ્વાધ્યાય 4.7. હવે એમાં સાચું ખોટું કરવાનું છે. પાછું કીધું છે આપણને A વત્તા B વત્તા C વત્તા D ચારે ચાર સદિશનો સરવાળો શૂન્ય આપેલ છે. ઓકે, ચલો આપી દીધો. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે કે કયું ખોટું છે? પહેલું એ કીધું છે A B C તથા D દરેક શૂન્ય સદિશ છે. ના, બરાબર, દરેક સદિશ શૂન્ય હોવા જરૂરી નથી. આ ખોટું છે પહેલું, કારણ કે A B C D એવા પ્રકારના સદિશો છે કે તેમનો સદિશ સરવાળો શૂન્ય થાય છે. એક વસ્તુ છે કે ટોટલ સરવાળો શૂન્ય હોય તો બધાય શૂન્ય હોવું જરૂરી નથી. ગઈ પાડાના વાંકે બધી પખાલીઓને ડામ ન દેવાય, કારણ કે ટોટલ પાડો અચળ હોય એટલે 0 હોય તો બધી પખાલીઓ કે તમે 0 એવું ના હોય. કહેવત છે તો કે કુલ 0 હોય તો દરેક 0 હોવા જરૂરી નથી. એટલે કે છે દરેક શૂન્ય સદિશ છે. ના, ખોટું. પછી કે છે A વત્તા C નું મૂલ્ય B વત્તા D ના મૂલ્ય જેટલું છે. બીજું એવું કહે છે A વત્તા C નું મૂલ્ય એ B વત્તા D ના મૂલ્ય જેટલું છે. બરાબર, B વત્તા જેટલું છે. આ કહે છે કે સાચું છે. કારણ શું? કારણ કે A વત્તા B વત્તા C વત્તા D બરાબર 0 માટે A વત્તા C બરાબર પેલી બાજુ જાઓ, બરાબર, તો -B -D થાય. એટલે કે A વત્તા B બરાબર -B વત્તા D થાય. એટલે કે આ બંને સદિશનો સરવાળો બરાબર એ બાકીના બે સદિશના સરવાળાની વિરુદ્ધ મળ્યો. એટલે આપણે કહી શકીએ કે મેગ્નિટ્યુડ વાઇઝ જોવા જઈએ તો મેગ્નિટ્યુડ વાઇઝ બંનેના મેગ્નિટ્યુડ કેવા હોય? સરખા હોય. એટલે A વત્તા C નું માન એ B વત્તા D ના માન જેટલું હોઈ શકે. ચલો, સાચું છે C. A નું માન B C D ના માનના સરવાળે ક્યારે વધારે ના હોઈ શકે. બરાબર, એટલે આપણે કહીએ કે સદિશ A બરાબર -B વત્તા C વત્તા D, કે બધાનો સરવાળો 0 છે કે બરાબર. એટલે મોડ A ઇક્વલ ટુ મોડ B વત્તા C વત્તા D હોય, પરંતુ મોડ A ગ્રેટર ધેન B વત્તા C વત્તા D કદાપી ન હોય. બરાબર, એટલે ખોટ. બરાબર, ક્યારે વધારે ન હોય શકે એમ પૂછે, સોરી, એટલે સાચું છે. બરાબર, એટલે આ વિધાન શું આવ્યું? સાચું.
ડી માં શું કહે છે? જો એ અને ડી એક રેખાસ્થ ન હોય તો બી વત્તા સી એ અને ડી વડે વત્તા સમતલમાં હશે. આ સાચું છે. આખું આખે સાચું છે. બરાબર. એ અને ડી એક રેખાસ્થ ના હોય તો બી વત્તા સી એ અને ડી થી બધા સમતલમાં. એટલે પહેલી વસ્તુ એ કીધું સદિશ એ અને ડી એક રેખાસ્થ ન હોય. બરાબર. એ અને ડી એક રેખાસ્થ ન હોય તો એને કીધું છે કે એ કોણ કે બી વત્તા સી આખું બી વત્તા સી એ અને ડી વડે બનતા સમતલમાં હોય તો જ એ વત્તા બી વત્તા સી વત્તા ડી બરાબર 0 મળે. તો જ જો એ અને ડી એક રેખાંશ ન હોય તો બી વત્તા સી એ અને ડી વડે બનતા સમતલમાં હોય તો જ આ બને. અને પછી બીજું એને કન્ડિશન કઈ કીધી પાછી? એ અને ડી એક રેખાંશ હોય એ અને ડી એક રેખાસ્થ હોય તો પાછા શું કહે છે? તો બી વત્તા સી એ અને ડી ની આ સમતલમાં કીધું ને બી વત્તા સી એ અને ડી વડે બનતા સમતલમાં હોય એમ બી વત્તા સી એ અને ડી ની રેખામાં હોય ને તો જ એ વત્તા બી વત્તા સી વત્તા ડી બરાબર 0 મળે. લો આ થઈ ગયા દાખલો કમ્પ્લીટ. બરાબર. સાચું ખોટું કીધું. બરાબર. એક જ ખોટું હતું, બાકી આઈ સાચું હતું, આઈ સાચું હતું અને આઈ સાચું હતું. સ્વાધ્યાય 4.8 માં જઈએ આગળ. 3 છોકરીઓ આ રીતના જરા પેનનો કલર બદલીએ. બ્લેક થઈ ગયો હવે જરા. બરાબર. 3 છોકરીઓનો માર્ગ આપેલો છે. ક્યાંથી ક્યાં? પી થી ક્યુ. બરાબર. એક છોકરી ધારો કે પી થી ક્યુ ગઈ આ માર્ગે. બરાબર. પછી બીજી છોકરી ગઈ કંઈક આ માર્ગે. ચલો. અને ત્રીજી ગઈ આ માર્ગે. બરાબર. 3 છોકરીઓના માર્ગ આપી દીધા છે. બરાબર. આ અમિતા છે. બરાબર. આ બીના છે અને ધારો કે આ ચંદ્રિકા છે. અમિતા, બીના, ચંદ્રિકા. બરાબર. અલગ જ નામ આપો એટલે કોઈને ખોટું ના લાગે. બરાબર. 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગ. વર્તુળાકાર જે રિંગ છે એ રિંગની ત્રિજ્યા કેટલી? 200 મીટર. બરફની બસ સ્કેટિંગ કરીને જાય છે. બરાબર. પી બિંદુથી સ્કેટિંગ શરૂ કરે છે. પી ના વ્યાસાંગ બિંદુ ક્યુ પર જુદા જુદા પથો પર થઈને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહોંચે છે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું? દરેક છોકરીના સ્થાન સદિશનું માન કેટલું અને કઈ છોકરી માટે તેનું માન મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું થશે? હવે અહીંયા કહીશું કે દરેક છોકરી પી થી
ક્યુ સ્થાને પહોંચે છે, બરાબર. માટે દરેક છોકરીના સ્થાનાંતરનું માન એક સમાન એવું રેખાખંડ PQ જેટલું મળશે. એટલે ધેરફોર રેખાખંડ PQ એટલે કેટલા? તો કહે છે કે વર્તુળ માર્ગની ત્રિજ્યા ગુણ્યા 2 જેટલું, એટલે કે વ્યાસ જેટલું. એટલે ત્રિજ્યા કેટલી છે? 200. એટલે 2 ગુણ્યા 200 એટલે 400 મીટરનો સ્થાન થયું, બરાબર. સ્થાનાંતર 400 મીટર. સરીસનું માપ કઈ છોકરી માટે? તેનો મૂળ માટે. હવે કહે છે કે છોકરી બી માટે તેની પથ લંબાઈ બરાબર સ્થાનાંતરનું માન થશે. કેમ? કે એટલું જ. બાકી બધામાં જોઈ લો પથ લંબાઈ જુદી જુદી છે. એમાં સી ની પથ લંબાઈ વધારે આવે છે, બરાબર. એથી ઓછી એની આવે છે અને સૌથી ઓછી બી ની આવે છે. અને બી ની પથ લંબાઈ અને સ્થાનાંતરનું માન કેવું થશે? સરખું થશે. બસ આટલું જ માગ્યું છે, બરાબર. જોઈ લો. પછી દાખલા નંબર 9 થી લઈને આગળ જઈશું આપણે લગભગ 18-20 જેવા બીજા સેશનમાં અને ત્રીજા સેશનમાં. ટૂંકમાં 3 સેશનમાં આ દાખલા આપણે પૂરા કરીશું. આજે આટલું કાફી છે. જોઈ લો 8 દાખલા સુધી. બાય.